નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના નેશનલ હાઈવે નંબર 48 પર લાકોદરા પાટિયા પાસે ખાનગી લક્ઝરી બસમાં શોર્ટ સર્કિટ થતા ભીષણ આગ લાગી હતી. પુનાથી અમદાવાદ જતી એસી બસમાં 20 જેટલા મુસાફરો સવાર હતા. બસ વડોદરાના નેશનલ હાઈવે નંબર 48 પર લાકોદરા પાટિયા પાસેથી પસાર થતી હતી ત્યારે એકાએક બસમાં ભીષણ આગ લાગી હતી. બસ ડ્રાઈવરે સતર્કતા વાપરી તમામ મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા. ડ્રાઈવરની સતર્કતાને લઈને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરજણ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. બસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. બનાવને લઈને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.